અમીરગઢના ખેમરાજીયા ગામે દીપડાનો હુમલો, 3 લોકો ઘાયલ. દીપડાએ 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડતા દોડભાગ. એક મહિલા સહિત 2 પુરુષોને દીપડાએ ઇજાઓ પહોંચાડી. દીપડાના આતંકથી ગંભીર ઇજાગ્રસ્ત થયેલા 3 લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા. દાંતા પંથકમાં રીંછ તો અમીરગઢ વિસ્તારમાં દીપડાના હુમલાથી વિસ્તારના લોકોમાં ફફડાટ. ખેમરાજીયાના ભીખીબેન ડુંગાઈસા, રમેશભાઈ ડુંગાઈસા અને વાલાભાઈ ડામોરને દીપડાએ ઇજાઓ પહોંચાડી હતી. સવારમાં વહેલા દીપડો બાજરીમાંથી નીકળ્યો, પછી રમેશભાઈના ઘરમાં પેસી ગયો. એના ઘરમાં એના ઘરવાળી હતો, એને કડ્યો. એના પછી રમેશભાઈ સોડાવા ગયા, રમેશભાઈને કડ્યો. પછી એ અવાજ સાંભળીને હું ગયો, એટલે મને પણ કડ્યો. કેટલા લોકોને કરડ્યો? હું 3 લોકોને કડ્યો, પછી ભાગી ગયો. બીજા કોઈને કોઈ નુકસાન કર્યું? ના, બીજા નહીં, 3 લોકોને કડ્યો. કઈ બાજુ ભાગ્યો? પછી જંગલમાં જતો રહ્યો. ઓકે, તમને અત્યારે ક્યાં લાયા? પાલનપુર સિવિલ હોસ્પિટલ. ઓકે, તમારું નામ? ડામોર વાલાભાઈ નાનાભાઈ, ગામ ખેમરાજીયા, તાલુકા અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. અત્યારે પાલનપુર બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલથી હું બોલું છું, ડૉક્ટર સુનિલભાઈ જોશી, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ. આજે સવારે અમીરગઢ પાસેના ખેમરાજીયા ગામે ભીખીબેન રમેશભાઈ ડુંગાસિયા, ઉંમર વર્ષ 40, રમેશભાઈ ફુલાભાઈ ડુંગાસિયા, ઉંમર વર્ષ 50 અને વાલાભાઈ નાનજીભાઈ ડામોર, ઉંમર વર્ષ 25 અને દીપડાએ નખ મારેલા હતા અને ઇન્જરી કરેલી હતી. એ દર્દીઓ અત્યારે અહીં આવેલા છે અને લોકોને સારવાર આપીને અત્યારે જવા દઈશું, કારણ કે કોઈ સિરિયસ નથી અને મોઢા ઉપર ને માથા ઉપર ને બધી જગ્યાએ લોકોને નખ મારેલા છે દીપડાએ, તો એની દવા ચાલી રહી છે. ઉપરાંત રાત્રે 12 વાગે જગદીશભાઈ હીરાભાઈ ડુંગાડિયા, 35 વર્ષના પેશન્ટ આવેલા, જેમને રીંછે કરડેલું અને એમને પણ ઓપીડી દર્દી તરીકે સારવાર આપીને જવા દેવામાં આવેલા. અને આ 4 દર્દીઓ આજે એમની તબિયત સારી છે, કોઈ જાતનું ગંભીર નથી, પરંતુ આ ઇન્સિડન્સ બનેલો છે.